નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ભાવનગર રાજનો ગુનેગાર અને હયાત ખાસ સાથેની ઘટના છે કે અમરેલી વિભાગનું એક ગામનું નામ ખંભાળિયા ગામમાં એક છોકરો બકરા ચરાવે, જાતનો એ બલોચ, દિવસ આખો સીમમાં બકરા ચરાવે, બદલામાં 2 વખત ખાવાનું મળે। બલોચનું નામ હયાત ખામાં કચુંદ જાગ્યો, એનો મહેનત મજૂરીનો માર્ગ ભૂલાઈ ગયો। દિવસે બકરા ચરાવે, રાત પડે એટલે ચોરી કરે, કોઈ વાર નાની તો કોઈ વાર મોટી। ચોરી કરવાની એટલે કરવાની હો, અને બુરી આદત છોડવી મુશ્કેલ। બુરી આદત પડે એટલે બરબાદી। બલોચ જુવાન હયાત ખાને બુરી આદત પાડી। ચોરીની વાત ક્યાં સુધી છોપી રહે? ચોરી તો ભાઈ છતી થયા વગર રહે જ નહીં, ચોરી છુપાવી શકાય નહીં। હયાત ખા ચોર છે એવી સૌને ખબર પડી ગઈ। હયાત ખા ચેતી ગયો, હવે જો અહીં રહીશ તો મારું તો આવી જ બનવાનું। એ ભાગ્યો, પણ ભાગીને જવું ક્યાં? એને એક વિચાર આવ્યો કે ગીરનું જંગલ યાદ આવ્યું। ગીરના જંગલમાં છુપાવાના ઠેકાણા, ગેબી ભોંયરા ને મોટી મોટી ભેખડો, ઊંડા ઊંડા કોતલ, ઘટાટોપ ઝાડીએમાં એક માણસને સંતાતા વાર કેટલી? હયાત કા ખંભાળિયાથી આબાદ છટકીને નાસી છૂટ્યો ગીરમાં। ગીરનું જંગલ એટલે બહારવટિયાને મન તો માતાનો ખોળો, એમાંથી બહારવટિયાને શોધવાનું કામ કપરું। ભલ ભલાના પાણી ઉતરી જાય એવી વંકી જાડી, ભેંકાર ભેડા, અઘોર આવા વનમાં હયાત કા દિવસો ગુજારે છે। એક દિવસની વાત છે, જંગલમાં એક અજાણ્યા માણસનો હયાત ખાને ભેટો થયો। હયાત ખાએ પૂછ્યું, તારું નામ શું છે? મારું નામ ગોવિંદ, જાતનો હું સોની છું। અહીં કેમ આવ્યો? ગોવિંદ કહે। તું કેમ આવ્યો પેલા એ કહે? હયાત ખા કહે, મારી ઉપર ચોરીનો આરોપ છે, અમરેલીની પોલીસ પાછળ પડી છે એટલે છુપાવા આવ્યો છું। હવે તું કહે, તું શા માટે આવ્યો છે? હું ભાવનગર રાજનો ગુનેગાર છું, વાળોકડ ગામમાં 2 ખૂન કરીને ભાગ્યો છું। મારી પાછળ ભાવનગર રાજની પોલીસ પડી છે, પણ પોલીસને થાપ આપીને ભાગી નીકળ્યો છું। હયાત ખા કહે, ત્યારે તો આપણે બંને વચ્ચે દોસ્તી બંધાણી, ભાઈબંધીનો એકબીજાને કોલ દીધો, બંને ગુનેગાર બહારવટિયા બન્યા, બંદૂકો મેળવી ગામડા લૂંટવા માંડ્યા। ગીરમાંથી બહાર નીકળીને પાલિતાણા રાજ્યના ગામડા ભાંગે, ગાયકવાડ રાજના ગામડા લૂંટે ને ભાવનગર રાજના પણ ગામડા લૂંટે। જોતામાં હયાત ખાનમાંથી આખું કાઠિયાવાડ કંપવા માંડ્યું। સાંજ હયાત ખાન નામથી આખું કાઠિયાવાડ કંપવા લાગ્યું ને સાંજ પડે ને સૌ બારી બારણા બંધ કરીને ઘરમાં પુરાઈ જાય આવી બહારવટિયાની બીક લાગવા માંડી। હયાત ખાએ અંગ્રેજ હુકુમતના પણ ગામડા ઉપર છાપા માર્યા, ગામડા લૂંટ્યા। અંગ્રેજ સરકારે હયાત ખા પાછળ ફોજ છોડી, જ્યાં હોય ત્યાંથી જીવતો અથવા મરેલો હાજર કરવા હુકમ ઉપર હુકમ છોડ્યા। પણ હયાત ખા, ગોવિંદ સોની અને એના સાથીદારો તો સૌની આંખમાં ધૂળ નાખીને છટકી જવા લાગ્યા। હયાત ખાને પકડવા સરકારે ઇનામ જાહેર કર્યું, પણ કોની મગદૂર છે કે હયાત ખાની કોઈ બાતમી આપે? કોઈ બાતમી આપે ને હયાત ખાને ખબર પડે તો ગોળીથી ઠાર મારે, પછી કોણ ઇનામ લેવા જાય? અંગ્રેજ સરકારની પોલીસ પાછળ પડતા હયાત ખાની બહારવટિયા ટોળી અંગ્રેજ રાજ્ય હદ છોડીને શેત્રુંજય ડુંગરમાં ભરાણા। એ પાલિતાણા રાજ્યની હદ, હયાત ખા બહારવટિયાની ટોળી ભાવનગર રાજના ગામડા ભાંગી પાલિતાણા રાજ્યમાં જતા રહી એટલે પકડાય નહીં। એક દિવસની વાત, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી પોતાના નીલમ બાગમાં ફરી રહ્યા છે। બાગમાં જાત જાતના છોડો ઉગેલા છે, આંબા, લીંબુ, સીતાફળ, ચીકુ એવા તો અનેક જાતના ફળ ઉગે એવા ઝાડવા ઝૂલી રહ્યા છે। ઝાડ હોય ત્યાં પંખીઓ હોય ત્યાં કલરવ હોય। સવારનો પહોર છે, પંખીઓ કલરવ કરી રહ્યા છે, કૃષ્ણકુમારસિંહજી ટેલી રહ્યા છે। એમાં એકાએક ગામડાના માણસો આવ્યા। બાપુ, ફરિયાદ છે। કૃષ્ણકુમારસિંહજી કહે, બોલો શી ફરિયાદ છે? ગામડાના લોકો કહે, બહારવટિયા અમારું ગામ લૂંટી ગયા, અમારા ઘરેણા દાગીના બધું જ ઉપાડી ગયા, હવે તો અમને વાડી ખેતરોમાં જતા પણ ડર લાગે છે। એકની ફરિયાદ સાંભળે છે ત્યાં બીજા ગામના લોકો આવ્યા, તેમણે પણ ફરિયાદ કરી, ત્યાં ત્રીજા ગામના લોકો આવ્યા, આમ ફરિયાદ ઉપર ફરિયાદ આવવા માંડી। એ સાંભળીને કૃષ્ણકુમારસિંહજીએ સૌને હિંમત આપી અને કહ્યું કે બહારવટિયાને ખતમ કરવા હું છેલભાઈને કામ સોંપું છું। તો બહુ સારું કહીને ફરિયાદ કરવા આવેલા ગામ લોકો જતા રહ્યા એટલે રાજાએ તાળી પાડી કહ્યું, કોણ છે હાજર? જી હજુર કહેતા માણસો હાજર થયા। કૃષ્ણકુમાર કહે,
કૃષ્ણકુમારસિંહજી કહે, છેલશંકરને બોલાવો. રાજાનો હુકમ થતા માણસો દોડ્યા. છેલભાઈને કહે, તમને રાજા બોલાવે છે. રાજાનો હુકમ થતા છેલભાઈ મોટર દોડાવી પહોંચ્યા નીલમબાગમાં. શિર ઝુકાવીને છેલભાઈ બોલ્યા, શું હુકમ છે મહારાજ? કૃષ્ણકુમારસિંહજી કહે છે કે તમારા જેવા બહાદુર પોલીસ અમલદાર હોય અને ભાવનગર રાજના ગામડા લૂંટાય એ વાત મારે ગળે ઉતરતી નથી. બસો બસો બહારવટિયાનો ખાત્મો બોલાવનાર એ છેલશંકર આ હયાતખાની ટોળી સામે ચૂપ કેમ છે? છેલભાઈ કહે, નામદાર, આપની વાત 100% ખરી છે, પણ એક કારણ છે. રાજા કહે, શું કારણ છે? છેલભાઈ કહે, નામદાર, બહારવટિયા રાતના આપણા રાજ્યના ગામડા લૂંટીને બીજા રાજ્યની હદમાં ચાલ્યા જાય છે, તેથી પકડાતા નથી. કારણ કે બીજા રાજ્યની હદમાં આપણાથી દાખલ થવાય નહીં. છેલભાઈની વાત સાંભળીને કૃષ્ણકુમારસિંહજી કહે છે કે છેલશંકર, આપણા ગુનેગાર ગમે તેવા મોટા રાજ્યની હદમાં છુપાય તો પણ ત્યાં જઈને પકડી લાવવા મારો હુકમ છે. છેલભાઈ કહે, આપનો આવો હુકમ હોય તો પછી હું છું ને હયાતખા છે હો. રાજા કહે તો દેખાડો તમારું પાણી અને પ્રજાને દુઃખમાંથી છોડાવો. છેલભાઈ કહે, નામદાર, કે હું પ્રતિજ્ઞા કરું છું કે હયાતખાને જીવતો અગર મરેલો હાજર કરું પછી જ ભાવનગરનું પાણી પીશ. ત્યાં સુધી ભાવનગરનું પાણી મારા માટે હરામ છે. રાજા કહે, છેલશંકર, આવી આકરી પ્રતિજ્ઞા ના લો. છેલશંકર કહે, નામદાર, હું છેલશંકર જો હયાતખાને પકડી કે મારી નહીં શકું તો હું જિંદગીભર ભાવનગરનું પાણી નહીં પીવું. અને છેલભાઈ સીધા ખોડિયાર માતાજીના મંદિરે ઉપડી ગયા, કારણ કે ભાવનગરનું પાણી નહીં પીવાની એમને પ્રતિજ્ઞા હતી. ભાવનગરની બાજુમાં માં ખોડિયારનું મંદિર, પૂજા આરતી થાય છે, સૌ દર્શન કરવા આવે છે. આવા મંદિરમાં જઈને ભાવનગરથી ફોજ બોલાવી સૌને ખોડિયાર માતાના મંદિરમાં બોલાવીને હુકમ કર્યો કે આપણે બહારવટિયાને જીવતા અગર મરેલા પકડીને જ પાછું વળવાનું છે. માં ખોડિયારને પગે લાગી છેલભાઈ ફોજ લઈને ઉપડ્યા. મર્દ માધુ મરાઠો કાળુ અને કરશન બાતમીદારો પણ સાથે હતા. છેલભાઈ ફોજ લઈને છૂટ્યા છે એવી ખબર બહારવટિયાના મુખેની પડી ગઈ. બહારવટિયા ચેતી ગયા. વાત વાયુ વગે ગામડે ગામડે ફરી વળી. બહારવટિયા એક રાતમાં 2 વખત રહેવાના ઠેકાણા બદલવા લાગ્યા. પણ આ તો છેલભાઈ એના સકંજામાં છટકવું એટલે કાળના પંજામાંથી છટકવું એટલું અઘરું કામ છે. છેલભાઈ પાલીતાણાની સરહદ ઉપર પડાવ નાખ્યો. પડાવ નાખીને બાતમીદારો છોડી મૂક્યા. ગામે ગામ અને વાડી ખેતરોમાં બાતમીદારો એ બાતમી લેવા માંડ્યા. છેલભાઈના ચકોર અને ચાલાક બાતમીદારોમાંથી બચવા બહારવટિયા પણ ચાલાકી વાપરવા માંડ્યા. આમ બહારવટિયા અને બાતમીદારો વચ્ચે એ સંતા કુકડીની રમત રમવા માંડી. એ રમાવા માંડી અને બહારવટિયા ટોળીમાં 5 જણા. એકનું નામ હયાતખા, બીજાનું નામ ગોવિંદ સોની, ત્રીજાનું નામ ખોજો ખાન, ચોથાનું નામ મોતી અને પાંચમાનું પાંચો. આ 5ની ટોળી ખૂન કરે, માણસોને બાણ પકડે, લૂંટે, માર મારે, કોઈથી સામે બોલાય પણ નહીં. આવા ડાકુને પકડવા છેલભાઈ આકરી પ્રતિજ્ઞા લઈને નીકળી પડ્યા. સાથે ફોજના સુનંદા માણસો, ઘોડા, બંદૂકો, કારતૂસની પેટીઓ. આમ પૂરતો દારૂગોળો લઈને છેલભાઈ રાત દિવસ એક જ રટણ લઈને કામ કરે છે. પાતાળમાંથી પણ ગોતી કાઢવા મહેનત કરે છે. એને તો પ્રજાને લૂંટનાર, પ્રજાને રંજાડનાર, પ્રજા ઉપર જુલમ કરનાર બહારવટિયાને પકડવા છે, ઠાર મારવા છે. એને તો બસ એક જ વાત છે, લૂંટીને ખાનારને ખતમ કરો, મહેનત મજૂરી કરનારને માન આપો. મહેનત કરનાર મહાન છે, લૂંટીને ખાનાર ડાકુ છે. છેલભાઈને ડાકુ સાથે દુશ્મની, મહેનત કરનાર સાથે દોસ્તી. રાતનો સમય છે, અંધારું કહે મારું કામ. ઘોર અંધકાર ઘૂંટાઈ ગયો છે, વગડામાં પવન ફૂંકાઈ રહ્યો છે, શિયાળની લાળી સંભળાઈ રહી છે, કૂતરાના રડવાના અવાજો ઉઠે છે. એ વખતે એક બાતમીદારે છેલભાઈના કાનમાં કહ્યું, બહારવટિયા રાજસ્થળી નામના ગામમાં સંતાણા છે. છેલભાઈ કહે, કોના ઘરમાં સંતાણા છે? બાતમીદાર કહે, રબારીના ઘરમાં છે. છેલભાઈ કહે, કેટલા જણા છે? બાતમીદાર કહે, 5 જણા છે અને બધાની પાસે બંદૂકો છે, બધાની પાસે ગોળીઓ છે. છેલભાઈ કહે, કઈ વાંધો નહીં. પછી બાતમીદારે કહ્યું, હવે તો સૂઈ જા, તો થાકેલો જણાય છે. બાતમીદાર ઊંઘી ગયો, પણ છેલભાઈને ઊંઘ ક્યાંથી આવે? એને તો બધી તૈયારી કરવા માંડી. બહારવટિયાને કેમ સપડાવવા તેનો સાણસો ગોઠવવા માંડ્યા.
સવાર સુધી તેણે ગોઠવણમાં સમય ગાળ્યો. સવારના 5 વાગતા ફોજને હુકમ કર્યો કે તૈયાર થાવ, અને છેલભાઈનો હુકમ મળતા જ ભર ઊંઘમાંથી સૌ ઉઠી ગયા. ફટાફટ પહેરવેશ પહેરવા માંડ્યા. માથે લોખંડી ટોપવાળી પાઘડીઓ પહેરવા માંડી. ખંભે કારતૂસના હરડા નાખ્યા. હાથમાં બંદૂકો ઉપાડી ઘોડા ઉપર ચડી ગયા. આગળ છેલભાઈ ને પાછળ ફોજ. સવારમાં હજુ તો સૌ ઉઠે ન ઉઠે ત્યાં તો છેલભાઈએ રાજસ્થળી ગામને ઘેરી લીધું. ફરતો ચોકી પહેરો ગોઠવી દીધો અને છેલભાઈ ઉપડ્યા રબારીના ઘર તરફ. જઈને રબારીના ઘરને ઘેરી લીધું. બરાબરનો વરડો લેવાઈ ગયો એટલે છેલભાઈએ સિંહ જેવી ત્રાળ નાખી. હયાત ખાં! માટીના ઘરમાં મોજ માણતા 5 ડાકુઓના કાન ચમક્યા. કોણ હશે વિચારે ત્યાં તો બીજો બુલંદ અવાજ ઉઠ્યો કે હયાત ખાં હાજર થઈ જા. કોણ? હયાત ખાએ સામો પડકારો કર્યો. અને ત્યારે છેલભાઈ કહે કે તારો કાળ છેલ શંકર. સાંભળતા જ હયાત ખા બોલ્યો, છેલભાઈ સાહેબ. હા, હું છેલભાઈ. હયાત કા હથિયાર હેઠા મૂકી દે. હયાત કા કહે હથિયાર તો હેઠા નહીં મૂકું. છેલભાઈ કહે તો મુકાબલા માટે તૈયાર થા. હયાત કા કહે ખડિયામાં ખાપણ લઈને નીકળનારને વળી તૈયાર થવાનું હોય નહીં. હું તૈયાર જ છું. છેલભાઈ કહે તો કર ભડાકો. અને હયાત કા કહે છેલભાઈ ઉપર હયાત કા પહેલી ગોળી ન છોડે. છેલભાઈ કહે આ છેલ શંકર કોઈ દિવસ બહારવટિયા ઉપર પહેલો ઘા કરતો નથી. હયાત કા કહે છેલભાઈ સાહેબ ઉપર હયાત કા પહેલો ઘા કરે નહીં. બાલ દોસ્તો, આમ ડાકુ અને છેલભાઈ સાથે ખેંચતાણ ચાલી. પેલો કહે હું પેલા ભડાકો કરી ગોળી ન છોડું. છેલભાઈ કહે કે બહારવટિયા ઉપર પહેલો ભડાકો હું ના કરું. ખેંચતાણમાં બપોર થવા આવ્યા. સવારની એકબીજા વચ્ચે ખેંચતાણ ચાલે છે. આખરે છેલભાઈએ કહ્યું, હયાત ખાં. હયાત કા કહે જી સાહેબ. છેલભાઈ કહે તું મને સાહેબ માને છે? હયાત કા કહે હા સાહેબ. છેલભાઈ કહે તો મારો હુકમ છે કે પહેલી ગોળી તું મારા ઉપર છોડ. હયાત કા કહે સાહેબ આપનો હુકમ જ હોય તો લ્યો આ હયાત ખાના ઘા. એટલું બોલીને હયાત ખાએ બંદૂકમાંથી ગોળી છોડી. એ છૂટેલી ગોળીએ છેલભાઈની ફોજના હુસેન શિકારી નામનો સિપાઈ વિંધાઈ ગયો. છેલભાઈની ફોજ ગોળીઓ છોડવા માંડી અને બહાર વટિયા ઘરની ઓથ લઈને ગોળીબાર કરતા હતા એટલે એને રક્ષણ મળતું હતું. છેલભાઈ પોતાની ફોજ લઈને ખુલ્લામ હતા એટલે ખૂબ જ સાવધાન રહેવું પડતું હતું. ત્યાં તો હયાત ખાની બીજી ગોળીએ છેલભાઈની ફોજનો બીજો હુસેન નામનો સિપાઈ ઠાર મરાયો. 2 સિપાહીના મોતથી છેલભાઈના તો ક્રોધનો પાર રહ્યો નહીં અને એ ક્રોધથી લાલચોળ થઈ ગયેલા એક પળનો વિલંબ કરવો પોસાય એમ નહોતો. તરત વિચારીને તરત પગલાં ભરવાની જરૂર હતી અને એમણે હુકમ કર્યો કે ઘાસલેટના ડબ્બા લાવો. અને હુકમ થતા માણસો દોડ્યા. બીજો હુકમ કર્યો ઘાસના પૂળા લાવો. અને બીજા માણસો ઘાસના પૂળા લેવા દોડ્યા. જોત જોતામાં ઘાસના પૂળા હાજર થયા. બીજી બાજુથી ઘાસલેટના ડબ્બા છે એ આવી ગયા. અને છેલભાઈએ હુકમ કર્યો કે ઘરની ફરતો ઘાસ ખડકો. માણસોએ ઘાસના પૂળા ઘર ફરતા ગોઠવી દીધા. એટલે છેલભાઈએ બીજો હુકમ કર્યો કે ઘાસ ઉપર ઘાસલેટ છાંટીને આગ લગાડો. આ બધું ઝપાટા બંધ થતું હતું. ગામ લોકો તો બીકના માર્યા ધોળે દિવસે પણ ઘરમાં ભરાઈ ગયા હતા. ઘાસ ઉપર દિવાળી ચંપાણી ઉગાડા વગડાના પવનમાં ભડભડ આગ સળગી ઉઠી. હયાત ખાનો સાથી ગોવિંદ સોની ચાલાકી વાપરી આગથી બચવા માટે નિહરણી દિવાલ ઉપર મૂકી પાછલી દિવાલ ઉપરથી કૂદીને છટકી જવા દિવાલ ઉપર ચડ્યો. ત્યાં તો છેલભાઈની ગોળી છૂટી અને છેલભાઈનું નિશાન એટલે અર્જુનનું નિશાન હો. અને એક જ ગોળીએ ગોવિંદ ભે કરતો ધરણી ઉપર ઢળી પડ્યો. હયાત ખાએ ભડભડતી આગની વચ્ચે ગોળીઓ છોડવા માંડી. એના સાથીદારો પણ ગોળીઓની રમઝટ બોલાવા લાગ્યા. રાજસ્થળી ગામ દબાંગ ધ્રુબાંગ ધ્રુબાંગ ગોળીબારથી ધણધણી ઉઠ્યું. બહારવટિયા પાસે ગોળીઓ ખૂટી. બહારવટિયા મૂંઝાણા. એક બાજુ ઘરને આગ આંટો લેવા લાગી, બીજી બાજુ ગોળીઓ ખૂટી. હયાતખા ઘરના બારણા ઉઘાડી ભાગ્યો. ભાગતા હયાતખાની પાછળ છેલભાઈનો સિપાઈ દલપતભાઈ વ્યાસ પડ્યો અને હયાતખાની સાથે બાથમ બાથની લડાઈ જામી. દલપત અને હયાતખાની લડાઈ થોડી વાર છેલભાઈ જોઈ રહ્યા. દલપતની બહાદુરીને છેલભાઈએ શાબાશી આપીને દલપતને હુકમ કર્યો, દલપત. જી સાહેબ.
છેલભાઈ કહે, છોડી દે હયાત ખાને. દલપત કહે, સાહેબ છોડી દઈશ તો ભાગી છૂટશે. છેલભાઈ કહે, હવે ભાગીને કેટલેક જવાનો હતો, ભાગશે તો મારી ગોળી પાછળ છોડશે. દલપતભાઈ અને હયાત ખા વચ્ચે ધમ પછાડા ચાલ્યા. એક બાજુ કાળજાળ બહારવટીયો હયાત ખા અને બીજી બાજુ બ્રાહ્મણ બચ્ચો દલપતરામ સામસામા મુક્કાબાજી કરી રહ્યા છે. જોઈને છેલભાઈએ છેલ્લો હુકમ છોડ્યો, છોડી દે બહારવટિયાને. છેલભાઈનો હુકમ સાંભળી દલપતરામે બહારવટિયાને ભીડેલી બાથ છોડી દીધી અને હયાતકા ભાગ્યો. ભાગતા હયાતકાની પાછળ સનન કરતી ગોળી છૂટી. ભસ દઈને હયાતકા ધરતી ઉપર ઢળી પડ્યો. આમ છેલભાઈએ કાળજાળ અને કરડા પ્રજાને લૂંટનારા બહારવટિયા ટોળીના 3 બહારવટિયાને ગોળીથી ઠાર કર્યા. એક હયાત ખાન, બીજો ગોવિંદ સોની અને ત્રીજો ખોજો ખાન ગોળીએ વિંધાણા. 2 જણા મોતની બીકે છેલભાઈને શરણે થયા. 3 બહારવટિયાની લાશને છેલભાઈએ પાલીતાણાના ચોકમાં ટીંગાડી. મરેલા બહારવટિયાને જોવા લોકોના તો ભાઈ ટોળે ટોળા ઉમટવા લાગ્યા. શરણે આવેલા બહારવટિયાને છેલભાઈએ જેલ હવાલે કર્યા. આમ રાજસ્થળી ગામમાં ભયંકર બહારવટિયા ટોળીનો ખાત્મો કરીને છેલભાઈ ભાવનગર આવ્યા ને પ્રતિજ્ઞા પૂરી થતા ભાવનગરનું પાણી પીધું. બાલ દોસ્તો, છેલભાઈ શુરવીર આજે આપણી વચ્ચે નથી, પરંતુ હયાતકા સાથે બાથમ બાથ આવનાર દલપતરામ વ્યાસ આજે પણ ધોળા જંકશન રહે છે. એમને છેલભાઈએ બઢતી આપી હવાલદાર બનાવેલા અને ₹15નો પગાર મળતો હતો. તેમાં વધારો કરી ₹50નો પગાર કરી આપેલો. આમ બાલ દોસ્તો, છેલભાઈ પોતાના માણસોની બરાબર એ કદર પણ કરતા હતા અને બાળ બચ્ચાનું ધ્યાન પણ રાખતા હતા. આવા હતા છેલભાઈ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે, આપણા ઇતિહાસ સાથે, આપણા શૂરવીરો સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ભવાની.